હવે શું કરવાનું? આ તો ગેસ તો તું એ બંધ કરી દીધું. બંધ કરી દીધું એટલે ઠંડુ થઈ જાય ને બધો ઓગળી જાય માવો જો. કોણીઓ ના પડવી જો આમાં મેન હોય. ફૂડ કલર નાખો. નહીં નાખો રવા દે. નહીં કરો ના ફૂડ કલર બરાબર નહીં પાડે ગ્રીન હોય નહીં કરો. બોલો તમે કોણ કરો? નહીં નાખો. નહીં નાખો. તાવ ધોળો ધોળો જ રવા દે આપણે. બધું ઓગળી જાય ને. એક રસ થઈ ગયો. એક રસ થઈ ગયો. હા આમાં ઠંડુ થવા દેવાનું એમ નહીં. કેટલું જોવા આવ્યું? ટોપરાન છે એક વાટકી ખોટી દીધી 3 વાટકી ટોપરાન છીણ લો તો એ ચાલે. ચાલ કે ટોપરાન છે એકદમ હલકું આવે ને. બરાબર. કેટલો બને? કેટલો ટોપરા પાક બનશે તને અંદાજે? 700-800 ગ્રામ તો બને ને. બરાબર. લેડો નાખો તાન. કઈ નાખવાનું ટોપરાન છે? એટલે ચીકાસ ના પકડો બેટા. પેલું લાયા ચોદી વર્ગ ના જોવાય એવું ચોદી વર્ગ ને ના ખવાય બેટા. એવું ના હોય ચોદી વર્ગ જોવો જ. પણ ઘેર મીઠાઈ બનાવીએ ને એમાં ના લગાવો તમે કાજુ કતરી બનાવો ગમે તે બનાવો. એ તો ખાલી આમ દેખાવ પણ ખાલી. એ શરીર માટે બહુ સારું એ નહીં. બહુ ઠંડુ થવા દેવું પડે એકદમ ઠંડુ. મીડિયમ દીદી આખું અમુક થોડું ઘી લગાવી દે છે બેટા આ ડબ્બામાંથી ગરમ લગાવી દે. મમ્મી આ તો પ્રસાદ આપણા ઉપવાસમાં એ ખવાય. ગણપતિ ને દાદાના વ્રત કર્યા એટલે વિદ્યાન ચાલો. વિદ્યાન ખાવા થશે હવે મજા આવી જશે. વિદ્યા તાર તો થોડું ચાખવા તો આલે ને. આપણા ઘરમાં બધો હવે એકબીજાને આપ્યા વગર તો કોઈ ખાતું ખાતું જ નહીં એટલે ખાઈ જ લેસી બધો. બધો ખાઈ લો. ચમ ઘી લગાવપડા નીચે ચોટી ના જાય એટલે. અમુક ઘી ના આવે ને બેટા. આ થોડોક નાખવાનું આવે ઘી એટલે તો ડબ્બો ખુલ્લો રાખ્યો. ગેસ પર હવે નહીં મૂકવાનું. ના હવે બહાર જ બધું કરવાનું નહીં. આ તો છો ધોળો બને આ તો પીળો બને. થોડું થઈ જશે. 3 વાટકી ટોપરાન છીણ. ઓકે મસ્ત જો વિદ્યા થઈ ગયો. મસ્ત આમ ટુકડા પડશે ને. ના થોડો કલર નાખો જ નાખું દીધું. ના ના ચાલશે હેડો. હા કલરનો બની ગયો એટલે. વાંધો નહીં તો તો સ્વાદથી વાઈટ ભાલ આવતા ને માવો હા. વાઈટ હતો. અરે માવો જ પીળો માવો જ હોય પીળો હોય એટલે આનો ગોળે આપણે એવો કલરનો થઈ ગયો. થોડું આમ નાખજે. આખું ના ચોપડતી બેટા અડધામાં જ આવશે. ખોડ ખોડ આખું ચોપડી દીધું. એ છો એવું ચોખવટ કરી કે એટલો બધો છો બનો. આ તો થોડું જ બનશે. આપણે ખાલી ઘેર ઘેર ખાવા. માવા લીધે પીળો થઈ ગયો. જોજો કલર. ફૂડ કલર નાખ. ઓકે નાખો તા. પીળો થઈ ગયો એટલે માં ખબર પડી. તો પીળો તો આ મેં આપલા એના લીધે થયો. તમે કોણ આવી ના આમ તો ખાઈ લઈએ અમે. સ્લાઈડ જ છે. આપણે બોલો શ્રીખંડ બનાવતો. શ્રીખંડમાં નાખતા આપણા ફૂડ કલર. આના 6 માસનું ચાલે ને એટલે શ્રીખંડ બી કરી નાખો. હમણાં લાયા હતા ભાઈ તૈયાર. હા ના કેમ મજા આવી ગઈ. મસ્ત જો ગ્રીન કલર થઈ ગયો. ચાલ આપણે ભાઈ આવું કદી તો રાસમાં ધોવાથી બની જાય. કેસરી સફેદ લીલો કેસરી કલરનો બનાવવાનો પછી થોડોક વ્હાઈટ રાખવાનો white રાખવાનો અને બીજો ગ્રીન બનાવી green દેવાનો. બનાવવાનો. લેડો આમાં પાથરવાના. બધું હલાઈ છે ને પછી બી હા હા તમે સ્કેમ થઈ જવું છું કેટલા બતાણા લાવ. હું નાખી મમ્મી? ઇલાયચી બેટા ઇલાયચી નાખી દીધી. હવે નખાડો. નાખવાની ઇલાયચી ના લીધે આમ સ્વાદ જ આખો અલગ આવે. મસ્ત આવે. બરાબર. જો પછી હવે આમાં પાથરી દેવાનું. હા હું પાથરી પીસ પાડી દેવાના આપણે મોહન ખાંડ નાની બધા પાડીએ ને હા બરાબર. પાથરી દેતા થઈ ગયો ને મમ્મી? હા બેટા હા મસ્ત પીસ પાડ દે. એક મોટો પડી ગયો એટલે હોતું ના ચાલશે. આપણા ઘરનો તો ખાવું હોય. એક આમ પીસ બહાર પાડીને બતાવજે. હા બેટા બહાર કાઢીને આમ. એટલે હાલ અમે થોડો ઢીલો એટલે ના તોય મસ્ત કાઠો રહ્યો. ચાખો વિદ્યાબેન. ખાવા દઈએ મેં છોટા નાખજો છોટા રાખે ચાખો. અને તમે ગરમમાં નાખી દો ને તો છોટી જાય
ચાખીને વિદ્યાબેન રિવ્યૂ આપશે આપણે. શું કેવું થાય? મસ્ત મસ્ત જો આ લ્યો દાદી ના લ્યો બસ ખાઈ લો તાણે એડો તાણ રાધે 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 રાધે.